આજે શહીદ વીર ભગતસિંહના જન્મદિન નિમિત્તે શહેરના લાલકોટ પાસે ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। દેશની આઝાદીમાં ક્રાંતિકારીઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે, જેમાં વીર શહીદ ભગતસિંહ કેમ કરીને ભૂલાય। ઇન્કલાબ જિંદાબાદ સાથે પોતાની યુવાનીને દેશની આઝાદીની લડતમાં ખપકાવનાર ભગતસિંહ રાજગુરુ સુખદેવની ત્રિપુટીએ અંગ્રેજોના દાંત ખાટા કરી દીધા હતા। આજે વીર ભગતસિંહના 117મા જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે આવેલા ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનું પાલિકા તંત્ર તથા રાજકીય આગેવાનો પણ આપણા ક્રાંતિકારીના જન્મદિવસે તેમને યાદ કરવાનું ચૂક્યા હતા। ત્યાં સુધી કે પાલિકા તંત્ર દ્વારા લાલકોટ પાસે આવેલા ભગતસિંહની પ્રતિમા સુધી નિસરણી પણ મૂકવામાં આવી ન હતી, જેના કારણે યુવા એકતા દળના સભ્યોને એકબીજાના ખભેથી ઉપર ચડી प्रतिमा पुष्पांजलि करवानो वारो આવ્યો હતો। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। આજનો દિવસ આપણા ભારત દેશ માટે, ભારત ભૂમિ માટે બહુ અમર અને બહુ માનવાળો દિવસ છે, કારણ કે આજે 117 વર્ષ પહેલાં આજના દિવસે 28 સપ્ટેમ્બર 1907ના રોજ માતા વિદ્યાવતી કૌર અને પિતા કિશનસિંહજી સંધુના ઘરે એક એવા બાળકે જન્મ લીધું જેને આ ભારત દેશ જે છે, જે અંગ્રેજોના ગુલામીથી જકડાયેલો હતો, એને મુક્ત કરાવવા માટે પોતાની જાનને 24 વર્ષ કોઈ મોટી વાત નથી, પોતાને 24 વર્ષની ઉંમરમાં શહીદ फांसी पर चढ़ीने शहीद थयेला અને આવા મહાન દેશને આઝાદ આપણને બધાને આઝાદી અપાવી હતી। આવા મહાન ક્રાંતિકારીની યાદમાં આજે અમારો ગ્રુપ યુવા એકતા સેવા દળ દ્વારા દર વર્ષની જેમ આજે જે આપણે ભગતસિંહ ચોક સ્થિત છે આપણા વડોદરા શહેરમાં, બહુ માનવાદી વાત છે કે આપણા ભગતસિંહજીની જે પ્રતિમા છે એને અમે આજે પુષ્પાંજલિ કરી, દૂધ અભિષેક જલ અભિષેક કરીને અને પુષ્પાંજલિ આપી, હૃદયાંજલિ આપી અને એક જ પ્રાર્થના કરી કે હે ભગતસિંહજી, જે તમે માર્ગદર્શન એ ટાઈમે બતાવ્યું હતું એ જ માર્ગદર્શન પર આજે અમારું જે યુથ છે એ ચાલે અને જાત પાતથી ઉપર ઉઠીને જે આજે આપણે સોશિયલ મીડિયા પર દરેક મીડિયા ચેનલ્સ પર જે આ એક રોંગ સાઈડ પર, રોંગ દિશા પર જઈ રહ્યું છે જે યુથ, એના પર ના જાય અને આવા મહાન ક્રાંતિકારીઓની જે પોઝિટિવિટી છે એ પોઝિટિવિટીને પોતાના ધ્યાનમાં રાખીને અને આ દેશના ગ્રોથ માટે, આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે કાર્ય કરીએ। અને અમને બહુ ખુશી થાય છે કે અમારા જે વોર્ડ નંબર 13ના જ્યોતિબેન છે, જે કોર્પોરેટર છે, અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આપણા વડોદરા શહેરમાં જે કોર્પોરેશન છે એ દર વર્ષે 23 માર્ચ જે શહીદ દિન છે એ દિવસે અહીંયા સ્ટેજ બાંધીને એને બહુ મોટો પ્રોગ્રામ કરે છે, પણ એમના જન્મદિવસના દિવસે કોઈ પ્રોગ્રામ થતું નથી। એટલે અમે અપીલ પણ કરીએ છીએ કે દર વર્ષે કોર્પોરેશન પર અમને સહકાર આપે અને ભગતસિંહજીના નામ પર એક માર્કનું પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે એમના નામ પર પણ માર્ક થવું જોઈએ। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। वीर भगत सिंह अमर रहे। आज रोज युवा एकता सेवा दल तथा રોનકપાલ સિંહ તરફથી અત્યારે ભગતસિંહ ચોક છે આપણો વડોદરામાં, ત્યાં આગળ જ્યારે આજે જન્મદિવસ છે ભગતસિંહનો, ત્યારે એ લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। મને ફોન આવ્યો ગુરુદ્વારામાંથી, અમારા કાયમ ક્યાં પણ પ્રોબ્લેમ હોય કે ક્યાંય ફંક્શન હોય ગુરુદ્વારામાં તો જરૂરથી અમને ગુરુજી યાદ કરે છે અને જરૂરથી જઈશ। મને અત્યારે ફોન આવ્યો એટલે હું તરત જ મેં કીધું 5 મિનિટમાં હું પહોંચી અને અત્યારે અહીંયા જોયું તો એટલું સરસ, જ્યારે એમનું આપણી ભારત માટે એમને દેહ ત્યાગ કર્યો એટલે કે બલિદાન આપ્યું હતું, એ દિવસ જ્યારે કોર્પોરેશનમાંથી સરસ રીતે ઉજવવામાં આવે છે, ત્યારે આજ રોજ આપણા ગુરુદ્વારા તરફથી આજે જન્મદિવસ છે ભગતસિંહનો, તો એમનું પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે। અને આપણે દરેકને કહીશ કે અત્યારની જે યુવા પેઢી છે એ ભગતસિંહ ચોકે જ્યારે 24 જ વર્ષના હતા, 24 વર્ષના એટલે આપણે અત્યારે તો માતા પિતા એવું કહેતા હોય કે હજી તો અમારું બાળક નાનું છે એવું કે, પણ અત્યારે 24 વર્ષના જ્યારે ભગતસિંહ હતા ત્યારે એમને દેશ માટે, આપણો દેશ આઝાદ કરવા માટેની જે બલિદાન આપ્યું છે એ માતા પિતાને પણ ખૂબ ખૂબ વંદનીય છે। તો હું દરેક પેઢી, યુવા પેઢીને હું જરૂરથી કહીશ કે આવો આપણે બધા ભગતસિંહ ના બનીએ પણ જરૂરથી કોશિશ કરીએ કે એમના જેવું આપણો જે દેશ અત્યારે જે બધા વિભાગ પડી રહ્યા છે તો બધાની એકતા સાથે રહીને જે હિન્દુત્વનું આપણે જે નારા લગાવીએ છીએ એમાં દરેકે દરેક જણ સહભાગી થઈને દરેક આપણા ભારત દેશને આગળ લાવીએ અને એક હિન્દુત્વ છે એવી રીતે આપણે દરેક રહીએ, ના જાત પાત જોતા ભગતસિંહ જેમ આપણે પણ આગળ આપણા દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોવી જોઈએ। જરૂરથી આભાર।
છે।